આજે મામી શું બનાવે છે? ફૂલવડી અને ફાડા. ઓહો, તારા ફેવરેટ? હા, અને દાળ ભાત. ફૂલવડીનો બધો સામાન આ રીતે કંઈક ફૂલવડી બનશે. રીતિકા દોસ્તો ફાડા બનાવી દીધા છે અને આજે પિયુષભાઈ કંઈક બહાર છે એટલે આજે મને કીધું છે જુઓ અને સામગ્રી આ રીતિકા ભાભી બનાવે છે. જો કેટલા થાકી ગયા છે. જો રાતના 9:30 વાગી ગયા છે. મમ્મી તો માસી જોડે બિઝી જ છે વાત કરવામાં. અમારો ટોસુ તો સૂંઘે જ છે. જો શું કરો છો બંને જણ? રેવડીઓ બનાવી. રેવડી બનાવો છો? લો કેટલું મોડું થઈ ગયું છે આજે. અને આ બંને જણ જુઓ શું કરે છે. રૂહી રેવડી કર્યું. એવું? પીવું તું શું કરે છે? રેવડી કરું. જો બને જે કેવું કરે છે. ખાધું છે? તે ખાધી? કેવી બની? આજુ ખાધી નથી. અભી જુઓ જો જુઓ જો આ રેવડી બનાવે છે ગરમા ગરમ. જુઓ અને આ રેવડી કંઈક બની તૈયાર થઈ ગઈ છે. મમ્મી અમે તો સીરિયલ જોતી હતી. અટા તો રૂજુ વાલી બ્લોગ ઉતારો. ઋતિકા ભાભી આમાં તમે શું શું નાખ્યું? બધી જૈન મમ્મીને મદદ કરવા લાગે છે. જુઓ અરે એવડાવું ને હા શું રેવડી બને કે રેવડા બનાય? જો કામ તો કશું કરવું નહીં પાછી બે જણીઓને અને મહેનત તો આખા ગમે વધારી આપી. જો આ પીહુ બેન તો કરે છે. રાતના 9:30 વાગે છે અને અહીંયા ખાવા બનાવવામાં પાર જ નહીં આવતો. જુઓ નાસ્તો છે કોઈ સવારનો નાસ્તો જમી લીધો. જમી લીધું નહીં? કટા થાકતી જ નહીં માસી જોડે. કહેવાય છે કે દીકરી જ કામમાં આવે. જો આજે તો સાબિત થઈ ગયું. એની મમ્મીને મદદ કરવા લાગે છે. એક મામી ને એક મમ્મીને. ઋતિકા ભાભી 9:30 વાગે તમે સવારના કામ પર છો. તમને થાક નહીં લાગતો? ના ફૂલ એનર્જી ભરી. ફૂલ એનર્જી. હજી નહીં થાકાય. સવારનો નાસ્તો પછી સવારે આખો દિવસ કામ બ્લાઉઝ સીવવાનો ને અત્યારે પાછું 9:30 વાગે છે તો હજુ કામ જ કરે છે. પીહુ બેની અમારા ઘરના અનુપમા રસોડાની રાણી. આ બધી ડિલેટ મારવાનું જો આને શું બનાવ્યું જુઓ જો. રોહિણીને બી કેટલો પરસેવો છે. આ મને શું બનાવતા ફરે છે? મને જો ખાલી પડશે.